તો અનેક સળગતા સવાલ પણ આ મુદ્દે સામે આવી રહ્યા છે। સુરતથી અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રજ્ઞેશ, સવાલો ઘણા બધા છે બિટકોઇનને લઈને, જ્યારે પહેલો સવાલ અહીં એ રહેશે કે બિટકોઇન છે તેને સત્તાવાર કોઈ માન્યતા જ નથી, તેમ છતાં કરોડોના ઇન્વેસ્ટમેન્ટ આ જે બિટકોઇન છે તેમાં કરવામાં આવે છે। જી પ્રજ્ઞેશ। જી બિલકુલ, આ જે વાત છે તે બિલકુલ સાચી છે, કારણ કે બિટકોઇન એક એવી વસ્તુ છે કે જે એક ઓનલાઈન કરન્સી છે જેનું કોઈ કાગળ પર કોઈ પણ પ્રકારનો રેકોર્ડ હોતો નથી। જ્યારે સૌથી પહેલા બિટકોઇનનો પહેલો મામલો સામે આવ્યો હતો ત્યારે આપણે કેટલીક બાબતોની આ બાબતે ચર્ચા થઈ હતી, કેટલાક એક્સપર્ટ સાથે આપણે વાત કરી હતી, કારણ કે એક ઓનલાઈન કરન્સી છે। ઓનલાઈન કરન્સીમાં એક જ વસ્તુ હોય છે કે જે પણ વ્યવહાર થાય છે તે ઓનલાઈન થાય છે, કાં તો મોબાઈલથી થાય છે ક્યાં તો કોમ્પ્યુટરથી, તેઓ તમામ પ્રકારના વ્યવહાર કરતા હોય છે। અને ખાસ કરીને જ્યારે બિટકોઇનની વાત આવે છે, બિટકોઇનમાં સુરત એક ગુજરાતનું બહુ મોટું કેન્દ્ર બનીને સામે આવ્યું છે, કારણ કે દિવ્યેશ દરજી હોય કે શૈલેષ ભટ્ટ હોય, કિરીટ પાલડિયા હોય, આ જે પણ વ્યક્તિઓ બિટકોઇનમાં કેસમાં સામે આવ્યા છે તે સુરતના છે। અને એ ત્યારબાદ જે પછી એક પોલીસ અધિકારીઓ સામે આવ્યા હતા, ત્યારબાદ અત્યારે નલિન કોટડિયાનું નામ પણ સામે આવ્યું છે। એટલે કહી શકાય કે બિટકોઇનને લઈને એક પ્રકારે હવાલામાં જે અત્યાર સુધીના પ્રોબ્લેમ આવ્યા હતા, આંગડિયાના જે હવાલાના વ્યવહારો હતા તેમાં પણ ઘણી બધી બાબતો સામે આવી હતી, તેને લઈને જ્યારે બિટકોઇન સાથે ક્રિપ્ટો કરન્સી જ્યારે સામે આવી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ એક સવાલ ચોક્કસપણે થઈ શકે કે જેનો કોઈ રેકોર્ડ નથી, તે દિશામાં લોકો વળી રહ્યા છે અને એ કહી શકે કે એક પછી એક નવા ક્રાઇમ આ ઘટનાઓને પ્રેરી રહ્યા છે। જી, સાથે જ જનતાને પણ સવાલ કરીશું પ્રજ્ઞેશ કે જે રીતે આ પ્રકારના કરોડોના વ્યવહાર સામે આવે છે, નેતાઓની સંડોવણી, સાથે જ જે પોલીસ અધિકારીઓ છે, પોલીસના જે રક્ષકો છે તેમની સંડોવણી, એટલે કે અહીં વિશ્વાસ કોના પર કરવો? જી બિલકુલ, જે લોકો સાથે આપણે વાત કરી હતી, અગાઉ પણ વાત કરી હતી, અહીંયા અત્યારે આપણે જ્યારે કતારગામ વિસ્તારમાં ડાયમંડના કંપની સાથે લોકો સંકળાયેલા છે, એ લોકો આપણી સાથે અહીંયા મારી પાછળ ઉભેલા છે, પરંતુ તેઓ અત્યારે ઓન કેમેરા કંઈ બોલી નથી રહ્યા, પરંતુ એક જ વસ્તુ કહી રહ્યા છે કે અમને તો આ વસ્તુમાં સમજ જ નથી પડતી, બિટકોઇન શું છે તેમને અત્યાર સુધી આંગડિયાના વ્યવહારો ખબર હતી, કારણ કે ડાયમંડ વેપાર મોટા ભાગે આંગડિયા થ્રુ થતો હોય છે, ડાયમંડની અવરજવર, રૂપિયાની અવરજવર એના થકી થતી હોય છે અને ઘણી બધી બાબતો, પરંતુ જે બિટકોઇનની વાત આવી છે, લોકો અત્યારે કહી રહ્યા છે કે જે પ્રમાણે પોલીસવાળાના નામ સામે આવી રહ્યા છે, માજી ધારાસભ્યનું નામ સામે આવી રહ્યું છે, એટલે કહી શકાય કે કેટલી મોટી વ્યક્તિઓ સામે હશે, કારણ કે હજી તો એક જ મામલો સામે આવ્યો છે, એક પછી એક જ્યારે નવા નામો સામે આવી રહ્યા છે, નવી એફિડેવિટો થઈ રહી છે, એટલે ચોક્કસપણે કહી શકાય છે કે બિટકોઇનનો જે મામલો છે માત્ર સુરતમાં જ નહીં, પરંતુ જો તપાસ કરવામાં આવે તો સમગ્ર દેશમાંથી અબજો રૂપિયાની જે આ સોદાઓ છે તે ચોક્કસપણે સામે આવી શકે છે। જી પ્રજ્ઞેશ, લોકોની પ્રતિક્રિયા જાણવા માંગીશું, સવાલ કરશો તેમને કે આ કૌભાંડ વિશે તેઓ શું જાણે છે, બિટકોઇન વિશે તેમને કોઈ માહિતી ખરી કે નહીં, અને જ્યારે આ રીતે નેતા હોય કે પછી પોલીસ હોય તેમની સંડોવણી અને કરોડોના 1-2 નહીં પરંતુ કરોડોના વ્યવહાર આમાં થતા હોય છે, 50-50% ભાગીદારી સામે આવી છે, સવાલ કરશો લોકોને આ મુદ્દે? જી બિલકુલ, ચોક્કસ લોકોને પૂછીશું કે બિટકોઇન વિશે એમને કઈ ખબર છે કે નહીં। તમને કઈ ખબર છે બિટકોઇન શું છે? नहीं, कहीं खबर नहीं बिटकॉइन શું છે। बिटकॉइन શું થાય છે, आपको कुछ पता है? ના 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 ખબર નથી। बिटकॉइन के लिए कुछ पता है आपको? बिटकॉइन मामले તમને કઈ ખબર છે? બિટકોઇન એ ઓનલાઈન કરન્સી છે, જેવી રીતે રિપલ છે, લોકોએ બિટકોઇન નોટબંધી વખતે બિટકોઇન છે ને બ્લેક મની છુપાવવા માટે બહુ ઉપયોગ કર્યો છે। અત્યારે જે હાલમાં જે એમએલએ છે નલિન કોટડિયા, અત્યારે એનો કેસ હાલે છે બિટકોઇન વિશે, એ પોલીસ તપાસમાં જો બહાર આવે તો બરોબર છે। આપણે હેપી હોમ છે એનું બિટકોઇનમાં નામ વચ્ચે ઉછળ્યું હતું, એના સિવાય અત્યારે જે નલિન કોટડિયા છે એનું નામ પણ ઉછળેલું છે। પોલીસ તપાસમાં જો શૈલેષ ભટ્ટ છે વગેરે જે આ અમરેલીના એસપી છે એ બધાના નામ ઉછળેલા છે, એ જો તપાસમાં બહાર આવશે ને તો જ સાચી જ ખબર પડશે કે બિટકોઇન શું છે મામલો। જી બિલકુલ, કેટલાક લોકોને ખબર નથી, જ્યારે કેટલાક લોકો, હમણાં જ એક વ્યક્તિ આપણી સાથે વાત કરી, એને આટલું તો ખબર છે કે પોલીસવાળા અને પોલિટિકલ માણસોના નામ આવે છે, જેથી આ સમગ્ર બાબતે કોઈ ગંભીર કૌભાંડ મોટું સામે આવ્યું હશે, કોઈ મોટું એક ક્રાઇમ થયો હશે, ચોક્કસપણે લોકો આશંકા સેવી રહ્યા છે। જી બિલકુલ, આભાર પ્રજ્ઞેશ આ સમગ્ર માહિતી બદલ। તો આપણે પણ જણાવી દઈએ કે બિટકોઇનનો જે આ મામલો સામે આવ્યો છે, ખાસ કરીને જે રીતે એક દર્શકે પણ જણાવ્યું કે કરોડોના વ્યવહાર અને નોટબંધી સમયે જે બ્લેક મની છે તે છુપાવવા માટે બિટકોઇનનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવ્યો હતો। વર્ચ્યુઅલ કરન્સી છે જેનો વ્યવહારમાં ઉપયોગ શક્ય નથી, પરંતુ